જે બાપ હોય ને એ બાપ હોય. દીકરો કરોડપતિ બને, દીકરો આખા દુનિયામાં જાણીતો થાય તો બાપ રી. હા કે ના? એમ વાતો કરવી હોય તો ઘણી બધી થઈ શકે, પણ જો આમ આદમી પાર્ટીની વાત કરું તો ભાજપને કાયદેસરનો ડર લાગે છે. કાયદેસરનો ડર લાગે છે કે 27 ની ચૂંટણીમાં દોરું થઈ જશે. 27 ની ચૂંટણીમાં કોંગ્રેસને પહોંચી શકાય એવું નથી, એવો ડર ભાજપને લાગે છે. ખેડૂતોમાં, આદિવાસીઓમાં અને ગુજરાતના ખૂણે ખૂણે ભાજપ માટે જે નારાજગી છે એ નારાજગીથી ભાજપ પરિચિત છે કે દોરું થઈ જશે, નહીં ભેગું થાય, કોંગ્રેસ સરકાર બનાવશે, આપણે ક્યાંય મોઢું બતાવવા જવા નહીં રહીએ. ને એટલા માટે કોંગ્રેસના મત કાપવા માટે આમ આદમી પાર્ટીને પ્રમોટ કરે છે. આમ આદમી પાર્ટીને પ્રમોટ કરે છે. અને એ લોકો તમારી પાસે આવે તો એને કહેજો કે ભાઈ મારા દીકરાનું હું ક્યાંય સગપણ કરું. સગપણમાં સમજાઈશ ને કાઠિયાવાડી શબ્દ. તમે મદદ ન કરો તો કઈ વાંધો નહીં, પણ ગામની અંદર મારા દીકરાને કોઈ જોવા આવે, બધું સારું નરસું હોય અને કોઈ ત્રીજો માણસ જઈને ના પાડી આવે કે આવો છે ને તેવો છે ને આમ છે ને તેમ છે, એવા માણસની ગામમાં આબરૂ હોય? આ કામ આમ આદમી પાર્ટી કરે છે, ભાજપને મદદ કરવાનું કરે છે. એટલે વિશેષ કઈ નથી કહેવું, ઘણા વક્તાઓને સાંભળવા છે, પણ આ જન આક્રોશ યાત્રા છે. તમારે તમારો આક્રોશ કાઢવાનો છે, તમારે લોકશાહીને પ્રેમ કરવાનો છે. અને જે ગામડે જ્યાંથી આવો છો ત્યાં વાત કરજો કે ભાજપ માત્ર એના સ્વાર્થ માટે વાતો કરે છે અને આમ આદમી પાર્ટી એ ભાજપનો હાથો બનીને કામ કરે છે.